ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજના દિવસ એટલે કે પરસોત્તમ માસનો ચોથો દિવસ. આજે આપણે ચોથા અધ્યાયની કથા સાંભળીએ. બોલીએ પરસોત્તમ ભગવાનની જય. આજની ચોથા દિવસની કથા એ ભોળી મુગ્ધાની કથા છે. સુંદર અવંતી નગરમાં વેદનો પાર પામેલા વિષ્ણુપ્રિય નામે એક બ્રાહ્મણ રહેતો હતો. સર્વ કામોમાં તે કુશળ, શાંત અને હરિના વ્રત કરવામાં મુખ્ય હતો. તેને ત્યાં બે પુત્ર જન્મ્યા. એકનું નામ દેવલ ને બીજાનું નામ માધવા. એક વખત કાળના યોગે તેઓના પિતા મરણ પામ્યા. તેથી તે બંને ચિંતામાં પડી ગયા. દેવલની પત્ની રૂપ અને લાવણ્યયુક્ત હતી. તેનું નામ રૂપવતી હતું, પણ તે કપટી અને ઈર્ષાળુ હતી. તે મોટી જેઠાણી એટલે કે જેઠની પતિ હોય મુખ્ય અધિકારને પામી હતી. જ્યારે નાના માધવની પત્ની ભલી, ભોળી, દયાળુ, ધાર્મિક વૃત્તિની અને સૌ પર સ્નેહ રાખનારી હતી. તે સરળ સ્વભાવથી સૌને મુગ્ધ કરતી હતી, તેથી તેનું નામ મુગ્ધા હતું. બંને ભાઈ સાથે જ રહેતા હતા. ઘણી મહેનત કરવા છતાં ભાગ્યાડેનું પાંદડું ફર્યું નહીં. તેમના ઘરમાં દરિદ્રતા આવી અને બંને ભાઈઓ નગર છોડી પરદેશ કમાવા જવાનો વિચાર કરવા લાગ્યા. તેથી તે સગાવાલા સાથે ચર્ચા કરી કમાવા માટે પરદેશ જવા તૈયાર થયા. તે વખતે દિયર માધવે પોતાના મોટા ભાઈની વહુ રૂપવતીને કહ્યું, ભાભી, મારી પત્ની ભોળી છે, તેનું બહેનની જેમ રક્ષણ કરજો અને પોતાની દીકરીની જેમ સંભાળ રાખજો, કારણ કે આ દુરાચારી સંસારથી તે બિલકુલ અજાણ છે. તે નાના બાળક જેવી બુદ્ધિવાળી છે, સારું નરસું જાણતી નથી. તેથી તમારી પર વિશ્વાસ રાખી હું પરદેશ જાઉં છું. કપટી રૂપવતીએ સારી રીતે આશ્વાસન આપીને દેરને વિદાય કર્યા. બંને ભાઈ દ્રવ્યની ઈચ્છાથી પરદેશ ગયા. પાછળથી કપટી રૂપવતીએ પોતાની જાત બતાવી ભોળી મુગ્ધાને કાઢી મૂકી. કહ્યું, કમભાગી, તું જ્યારથી અમારા ઘરમાં આવી છે ત્યારથી નસીબ યોગે અમારા ઘરમાં અતિશય દરિદ્રપણું આવ્યું છે. કમભાગી, તું અમારા ઘરમાંથી દૂર જા, અભાગણી. એમ કહી વ્યાભિચાર કરવાની ઈચ્છાથી મુગ્ધાને ખૂબ માર મારી ઘરમાંથી કાઢી નીકળી. રોતી કકળતી મુગ્ધા ઘરમાંથી નીકળી ગઈ અને લોકોનું કામ કરવા લાગી અને પોતાનું પેટ ભરવા લાગી. તે ભોળી અને સરળ હતી અને અન્યાય કરનારી રૂપવતીને ઘરે જઈને તે તેનું કામ કરતી. પણ અભિમાની ભાભી એ તો વ્યાભિચારમાં જ સતત રત રહેતી. તેને મુગ્ધાના કામની કોઈ કદર ન હતી. એવામાં પરસોત્તમ મહિનો આવ્યો. લોકોમાં દેખાડો કરવા દંભી રૂપવતી પોતાના સખી સાથે સ્નાન કરવા તૈયાર થઈ. ઘરમાં દેવની સ્થાપના કરી પૂજાપાઠ કરવા લાગી. મુગ્ધા આ બધું જોઈને વિસ્મય પામી. તેણે રૂપવતી એટલે કે પોતાની ભાભીને કહ્યું, આ વ્રત મારે લાયક હોય તો મને પણ કહો, તેથી હું